સમાચાર પર હવે નજર કરી લઈએ તો ગુજરાતમાં નેશનલ હાઈવેના વિકાસને વધુ વેગ આપવા ગાંધીનગરમાં આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના વિવિધ નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ્સની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી। બેઠકમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી 3 મહિનામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। તે ઉપરાંત પાલનપુર સામખિયાળી કોરિડોર સહિતના મહત્વના માર્ગ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા અંગે પણ ચર્ચા થઈ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્યને સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી વધુ નાણાં મેળવવા ત્વરિત દરખાસ્તો મોકલવા અનુરોધ કર્યો। સાથે જ રોડ અલાઇનમેન્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાતે અપનાવેલા 60 દિવસના બિન ખેતી મંજૂરી સ્થગિત મોડેલને દેશ માટે અનુસરવા યોગ્ય ગણાવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગ વિકાસ માટે કેન્દ્રના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો અને પાલનપુર સામખિયાળી માર્ગના કામોમાં વધુ ઝડપ લાવવાની માંગ કરી। બેઠકમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને રોડ વિસ્તરણ દરમિયાન વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટેશન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો। ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપવા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।